હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું મગ દાળ નમકીન. તો તેના માટે આપણે લઈ લીધી છે અહીંયા મગની દાળ. તો તેને આપણે એક સરસથી આપણે એને વોશ કરી લેવાની છે. તો 3 થી 4 વખત આપણે તેને વોશ કરી લેવાની છે, તેમાંથી બધો ડસ્ટ નીકળી જાય ત્યાં સુધી. અને પછી આપણે તેને ઓવરનાઇટ સુધી પલાળવાની છે. તો તેમાં આપણે દાળ ડૂબે તેટલું પાણી નાખી અને આપણે તેને ઓવરનાઇટ સુધી પલાળવા દેશું, જેથી કરીને તે એકદમ સરસ પલળી જાય છે. તો આપણે જોઈ શકો છો તમે, હવે સવારે મેં જોયું તો સરસથી દાળ બધી પલળી ગઈ છે. તો હવે આપણે 2 ટાઈપ્સની દાળ બનાવવાની છે. એક તો છે ફ્રાય કરીને અને એક આપણે તેલ વગરની દાળ બનાવવાની છે, જેમાં કોઈ બી તેલ નહીં હોય, જે આપણે ડાયટિંગમાં પણ ખાઈ શકીએ છીએ. તેના માટે આપણે બધી દાળને આપણે કોરી કરી લેવાની છે, જેમાંથી એકદમ સાફ કોરી થઈ જાય. પંખા નીચે આપણે થોડી વાર રહેવા દઈશું, તો એમાંથી બધું પાણી કોરું થઈ જાય. પછી હવે આપણે દાળને ફ્રાય કરી લઈશું. તો એમાંથી મેં 2 પાર્ટ કર્યા હતા. તેમાંથી આપણે અડધી દાળને તેલમાં ફ્રાય કરી છે. તો તમે જોઈ શકો છો, તેને મારે 15 મિનિટ જેવો સમય લાગ્યો હતો. સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરી હતી. એટલે એમાં આપણે મીઠું નાખી અને મિક્સ કરી દીધું. તો હવે આપણે સેકન્ડ દાળ બનાવશું, જે આપણે ફ્રાય કર્યા વગર બનાવવાની છે. તેમાં આપણે એક પેન સહેજ ગરમ થાય પછી આપણે તેમાં દાળ નાખી અને ચલાવવાની છે. તો એને પણ આપણે સ્લો ફ્લેમ પર જ બનાવવી પડશે, કેમ કે નીચેથી તે ચોંટી જાય છે. તો હવે તમે જોઈ શકો છો, મારે એને 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. તો હવે એકદમ કોરી થઈ અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, જે હવે નીચે તો ચોટતી પણ નથી. હવે આપણે તેમાં ટેસ્ટમાં મીઠું નાખશું અને હવે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી નમકીન દાળ. તો બહુ જ સરસ, એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ લાગે છે. તમે ફ્રાય કરેલી ખાશો તો પણ એટલી સરસ લાગશે, અને આ ફ્રાય કર્યા વિનાની પણ ખાશો તો પણ એટલી જ સરસ અને ક્રિસ્પી બને છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી બંને દાળ એકદમ સરસ રેડી અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો તમે આમાં બધો મસાલો, લીંબુ, ટમેટું અથવા નાખીને ખાઈ શકો છો. તો બહુ જ સરસ દાળ લાગે છે. તો તૈયાર છે આપણી આ દાળ નમકીન. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરશો.